આ તરફ વાત કરીએ અને સમાચારની તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક વડા તળાવ ગામ પાસે લોકોના આક્રોશે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। બોડેલીથી કવાંટ રોડ ખરાબ હાલતને લઈને સ્થાનિકોએ રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો। સ્થાનિકોએ રસ્તા પર સૂઈ જઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। બોડેલી કવાંટ રોડ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હેઠળ આવે છે। આ બિસ્માર રસ્તાના નવીનીકરણ માટે લગભગ 42 કરોડ રૂપિયા મંજૂર પણ થયા। સાંસદ અને ધારાસભ્યના આજથી 6 મહિના પહેલા ખાતમુહૂર્ત પણ કર્યું। લોકોને હતું છેલ્લા 2 વર્ષથી મુશ્કેલી વેઠતા વાહન ચાલકોને નવીન માર્ગ બનતા રાહત મળશે, પણ એવું ન થયું। ખાતમુહૂર્ત થયા બાદ પણ કામગીરી ન થતા લોકોમાં રોષ ફેલાયો છે। ભારત નદીના પુલનું ડાયવર્ઝન તૂટી ગયું એટલે ભારદારી વાહનો બધા ઓરસંગ બીચ, રતનપુર રહીને રંગલી રહીને મોડાસા ચોકડી નીકળ્યા। એના ભારદારી વાહનોને લીધે આખો રોડ જેતપુરથી રંગલીથી મોડાસા સુધીનો આખો રોડ એકદમ ખલાસ થઈ ગયો છે। એકદમ ખલાસ થઈ ગયો, એના ટેન્ડર બહાર પડી ગયા, અપાઈ ગયું છે એજન્સીને, પણ કામ કરતા નથી। મુસાસર ચોકડીથી રંગલી ચોકડી સુધી તો માર્ગ એટલો બિસ્માર બન્યો છે કે વાહન ચાલકને પોતાનું વાહન કેવી રીતે ચલાવવું એ જ સવાલ છે। એક ખાડો પસાર કરે તો બીજો ખાડો સામે આવે છે। ડામર ઉખડી જતા રસ્તા પર ધૂળની ડમરી ઉડે છે। ખાડા એટલા બધા વધતા જાય છે દિવસે દિવસે। ડિલિવરીનો જો કેસ જાય ને તો બોડેલી જતા પહેલાં એના રસ્તામાં ડિલિવરી થઈ જાય, એ પોઝિશનની આખી કંડિશન છે। અને તમે બધા પણ પત્રકારો ત્યાંથી આવ્યા છો, તમને એ ખબર છે કે આખો રસ્તો કેટલો ખરાબ થઈ ગયો છે। અમે અધિકારીઓ તો ઠીક, પણ ધારાસભ્ય, સંસદ સભ્યનું કીધું છે કે તમે વચ્ચેના ખાડા તો પુરાવો। ભલે તમે સાઈડ પર તમારે પોરો કરો જ્યારે કરો તે જાળવાની પરમિશન મળે ના મળે એની સાથે, પણ તમે ખાડા ડોમરથી થોડા પુરાવો તો લોકો સારી રીતે જઈ શકે એમ। અહીંયા મોટા મેન્ટલ નાખ્યા, ખાડા પૂર્યા, પણ તે મેન્ટલો ઉસરવાથી અને ધૂળ એટલી બધી ઉડવાથી અહીં પબ્લિક બહુ હેરાન થાય છે। તો અમારું અધિકારીઓ અને પદાધિકારીઓને એક નમ્ર વિનંતી છે, અને પ્રેસ મીડિયા મારફતે અમે અધિકારીઓને કે પદાધિકારીઓને અમારી વિનંતી છે કે આ રસ્તો તમે જ્યારે પહોળો કરવાનો હશે તો પહોળો કરજો, જ્યારે કરવું હોય તો કરો, પણ હાલમાં જે ગઠુન ખાડા પૂરી ગયા છે એ પડી ગયા છે, એ તમે ડોમરના પિચિંગ કરીને સારો રસ્તો। તો રોડ બિસ્માર હોવાની વાત સ્થાનિકો અનેકવાર રજૂઆત કરી, પરંતુ તે છતાં તંત્ર દ્વારા કામ ન કરવામાં આવ્યું। આપ જો રસ્તા પર કેટલા મોટા ખાડા છે, અહીં ભય અકસ્માતો પણ સર્જાય છે।